જસદણના દરબાર વાસુર ખાચરને સત્સંગ તરફ જરા અભાવ રહેતો. એથી ભગવાન સ્વામિનારાયણના આશ્રિતોને કોઈ વાર મુશ્કેલીમાં મૂકી આકરી પરીક્ષા કરતા. સુરા ખાચર 26 વર્ષને ભરયુવાન અવસ્થામાં યુવાન પત્ની સાથે રહીને બ્રહ્મચર્ય પાડે છે. એ વાત સાંભળીને વાસુર ખાચરને બહુ જ નવાઈ લાગેલી. ગૃહસ્થાશ્રમમાં રહીને આ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું એ કોઈ પ્રકારે બની શકે નહીં. સૌભરી, પરાશર, એકલશૃંગી, ચ્યવન વગેરે મોટા ઋષિમુનિઓ જંગલમાં એકાંતવાસ કરી મહાન તપશ્ચર્યા કરતા હતા. તેઓ પણ એક દિવસ સ્ત્રીને જોઈને મોહ પામ્યા અને પોતાની સ્થિતિમાંથી ચલાયમાન થયા. તો પછી કળિયુગનું માનવી કોણ હિસાબમાં? માટે એ સુરા ખાચરની કોઈ પ્રસંગે આપણે અવશ્ય પરીક્ષા લેવી. એવા સમયે એક વખત સુરા ખાચર કોઈ કામ પ્રસંગે જસદણ ગયેલા. એ વખતે વાસુર ખાચરે વિચાર કર્યો કે સુરા ખાચર સ્વામિનારાયણના મોટા ભગત કહેવાય છે અને બ્રહ્મચર્ય પાણે છે, માટે એની પરીક્ષા લેવી છે. આમ ધારી એમણે પ્રથમથી જ એક ખડકીબંધ ઘર હતું ત્યાં એકાંતમાં સુરા ખાચરને ઉતારો આપ્યો. પછી કોઈ અતિ સૌંદર્યવતી સ્ત્રીને બોલાવીને કહ્યું કે તું સુરા ખાચરને આજ રાત્રિના સમયે ધર્મભ્રષ્ટ કર. એટલે એ સ્ત્રી રાત્રિના 12 બજે સુરા ખાચર જે ઘરમાં ઉતર્યા હતા ત્યાં ખડકી પાસે જઈ બૂમો પાડવા માંડી. એ દરબાર, મારો દીકરો બહુ બીમાર છે, તેને માટે ઘરમાંથી દવા લેવી છે, માટે કમાડ ઉઘાડો. એટલે સુરા ખાચરે કમાડ ઉઘાડ્યું. પછી એ સ્ત્રીએ અંદર જઈને દવા ખોડવાનો ડોળ કરી થોડીવાર આમ તેમ આટા માર્યા. પછી હાવભાવ દેખાડી નિર્વસ્ત્ર થઈને ઊભી રહી. એટલે તત્કાળ સુરા ખાચરે મ્યાનમાંથી તલવાર કાઢી પેલી સ્ત્રીને ગળે અડાડી ક્રોધાયમાન થઈને કહ્યું, સાચું બોલ, તને અહીં કોણે મોકલી છે? ત્યારે તે સ્ત્રીએ ભય પામીને કહ્યું કે મને ગામધણી દરબારે શીખવીને મોકલી છે, માટે મારો ગુનો માફ કરો. પછી સુરા ખાચરે અત્યંત તિરસ્કાર કરી તુરત જ તેને બહાર કાઢી મૂકી અને પોતે પણ તત્કાળ ઘોડે સવાર થઈને ચાલતા થઈ ગયા. વાસુર ખાચરે સુરા ખાચર શું કરે છે એ જાણવા માટે 2-3 છુપા માણસો રાખ્યા હતા. તેમણે આ બનાવ નજરે જોઈને વાસુર ખાચરને વાત કરી. એથી એ બહુ જ આશ્ચર્ય પામી સુરા ખાચરની પ્રશંસા કરવા લાગ્યા. શ્રીજી મહારાજે અહીં ગઢડાની સવારની સભામાં અંતર્યામીપણે વાત કરી કે અમારા એક ભક્ત એવા છે તેને એકાંતમાં સ્ત્રીનો યોગ થયો તો પણ લેવાયા નહીં. ત્યારે સભામાં બેઠેલા જિજ્ઞાસુઓએ પૂછ્યું, કૃપાનાથ, એવા ભક્ત કોણ છે? મહારાજ કહે, હમણાં જ થોડીવારમાં તે ભક્તના દર્શન તમોને કરાવીશ. આમ વાત થતી હતી ત્યાં સુરા ખાચર આવી પહોંચ્યા અને ઘોડી ઉપરથી ઉતરી મહારાજને દંડવત પ્રણામ કરવા લાગ્યા. મહારાજ કહે, જુઓ, આ અમારા જતી આવ્યા છે. એમને એકાંતમાં સ્ત્રીનો યોગ થયો હોવા છતાં એ શુદ્ધ રહ્યા છે.